नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं एषो पंच नमुकारो सौवपावपणासणो मंगलाणं च सौवेशीं बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવતીર્થકૃત નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ એક જીવન કથા. એમની જીવન કથા છે તો કદાચ આપણા માટે આ એક આદર્શ કથા છે, એક આપણા માટે એક આધાર કથા છે કે કોઈક વ્યક્તિના જીવનની અંદરમાં બનેલા બનાવો પ્રસંગોમાંથી આપણને પણ ઘણું શીખવા માટે મળતું હોય છે. અને એટલા જ માટે આ પૂર્વ પુરુષો આવી કથાઓ સંસ્કૃતની અંદરમાં બનાવી એને ચિરકાલીન લાંબી ચાલે એવી બનાવી અને આપણી સમક્ષ મૂકવાની અંદરમાં આવી. બધાની કથાઓ બની નથી, પરંતુ કેટલાક વ્યક્તિઓની કથા એ કદાચ આપણા જિંદગીને જીવવા માટેનો એટલો સરસ મજાનો મેપ બનતો હોય છે, ભૂમિયા બનતા હોય છે, ગાઈડ બનતા હોય છે. અને આ અંબર વીર પુરુષની આ કથા જે ભવિષ્યની અંદરમાં તીર્થંકર થવાના છે, હવે તો અત્યારે દેવલોકની અંદરમાં છે, બસ આવતા ભવની અંદરમાં હવે એક ભવ પછી જે આત્મા તીર્થંકર થવાના અત્યારે દેવલોકની અંદરમાં છે અને એની પહેલાના ભવની અંદરમાં એમના જીવનની અંદરમાં આવેલી સ્ટ્રગલ, મુશ્કેલી અને એમને જે જીવનમાં સુખ હાસિલ કરવા માટે કરેલા જે પ્રયત્નો, પુરુષાર્થ, આમાં પુણ્ય પણ બતાવે છે અને પુરુષાર્થ પણ બતાવે છે. એકલા પુણ્યથી પણ જીવન નથી ચાલતું, એકલા પુરુષાર્થથી પણ નથી ચાલતું. બંને વસ્તુનું કોઈક જગ્યાએ સાયુજ્ય કરવું પડશે અને પછી આગળ વધવું પડશે. હા, બની શકે છે કે પુરુષાર્થના ટકા ઓછા વધતા થઈ શકે, પુણ્યના પણ થઈ શકે છે, પરંતુ જરૂરી બંને વસ્તુ રહેલી છે. પુણ્યમાં લખેલું છે, નસીબમાં લખેલું હશે માટે મળી જશે એવું પણ નથી ચાલતું. અને નસીબમાં હોય કે ન હોય, મારે તો પુણ્ય છે, બસ મારે પ્રાપ્ત કરવું છે એવું પણ નથી ચાલતું. પુણ્ય વગરનો પુરુષાર્થ નકામો છે અને પુરુષાર્થ વગરનું પુણ્ય પણ નકામું છે. આ બંને તત્વોને સાથે લઈને ચાલનારી આ કથા છે કે પુરુષાર્થ કર્યો, મહેનત કરી, ગોરખ યોગીની માતાના બધા જ આદેશોને પરિપૂર્ણ કરવા માટે નિષ્ઠા સાથે 2 આદેશમાં તો એને જીવનનું સઘળા સુખ મળી ગયા. જિંદગી જીવવા માટે જે પણ સુખ જોઈએ સર્વ ટોટલી બધું એની પાસે હાજર થઈ ગયેલું હતું. છતાં પણ હવે જે કરવું છે ફરજ નિભાવી છે. એમ નહીં કે બસ જીવનની અંદરમાં ભૌતિક સામગ્રીઓ મળી ગઈ એટલે હવે મહેનત કરવાની છોડી દેવાની, પુરુષાર્થ છોડી દેવાનો, ગાડી બંગલા વગેરે આવી ગયા એટલે હવે પરમાત્માની પૂજા છોડી દેવાની, ગુરુ ભગવાન પાસે જવાનું છોડી દેવાનું. મળી ગયું ને, એમના આશીર્વાદથી જો હાસિલ કરના થા वो हो गया, अब क्या करना है, ऐसा नहीं. એવું ન થવું જોઈએ કે ચુનાવ પતી ગયો, ચૂંટણી પતી ગઈ એટલે ચુનાવનો પ્રચાર પણ બંધ કરી લેવાનો. સંસારમાં એવું જ બને છે ને, ચૂંટણી પતી જાય એટલે પછી એનો પ્રચાર પણ બંધ કરી લઈએ. ભાઈ હવે પતી ગયું, હવે આવતા 5 વર્ષે આવવાનું. એવું નથી કે ચૂંટણી આવી એટલે પછી આપણે ચુનાવમાં પ્રચાર કરવા માટે જવાનું, ઘર ઘરમાં ફરવાનું. રોજની રોજ આરાધના કરવાની, રોજ પુણ્ય પેદા કરવાનું, રોજ પરમાત્માએ બતાવેલો પુરુષાર્થ કરવાનો. એટલા માટે 4 શબ્દ મૂક્યા છે: ધર્મ, અર્થ, કામ અને પુરુષાર્થ. આ 4 વસ્તુઓને બતાવી છે. ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, આ બધાની પાછળ શબ્દ લાગ્યો છે પુરુષાર્થ છે. એના માટે પણ પ્રયત્ન કરવાનો છે. અને અંબર અત્યારે ક્ષત્રિય વીર પુરુષ ત્રીજા આદેશને, માતાના આદેશને પરિપૂર્ણ કરવા પહોંચી ગયા સિંહલ દ્વીપની અંદરમાં. હજી ક્યાં જવું, કેવી રીતે જવું, આ બધું વિચાર કરતા હતા. એમાં એમને નિર્ણય કર્યો, માથા ઉપર બગીચાને લઈને ફરનારી એક સુંદર સ્ત્રી. બગીચાના કારણે સુંદર હતી કે સુંદર હતી માટે બગીચો સરસ લાગતો હતો, કાંઈ ખબર ન પડે.
એવી એક વિશિષ્ટ સ્ત્રીની સાથે જ્યારે એની નજર મળી અને કોઈ સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ નહીં પણ બગીચો, આવા મસ્તક ઉપર ધારણ કરનારો બગીચો, અને એ સ્ત્રી ચંદ્રયશા જ હોય, આખા નગરની અંદરમાં કોઈના મસ્તક ઉપર નહીં, અને આના મસ્તક ઉપર બગીચો છે, ચોક્કસ આ જ ચંદ્રયશા હશે એવું માની અને જ્યારે એમને વાતની શરૂઆત કરી, ચંદ્રયશા તરીકે સંબોધન કર્યું, અને એ હકીકતમાં હતી રાજલ દેવી નામની સ્ત્રી, આ નગરની મંત્રી વિરોચનની પુત્રી હતી રાજલ દેવી. અને રાજલ દેવીએ પણ અંબર ક્ષત્રિયનો જે વિનય, સૌજન્ય, ઔચિત્ય, સ્ત્રી દાક્ષિણ્ય, એની જે વાત કરવાની જે કલા, એની આંખોની અંદરમાં રહેલી નિર્વિકારતા, એની ગંભીરતા, એનું સાહસ પરાક્રમ જોયા પછી એને પણ આખી પોતાની વાત રજૂઆત કરી કે હું તો તમે જે માનો છો એ નથી. અને પછી એમને પૂછ્યું કે આ તમારા મસ્તક ઉપર બગીચો કેવી રીતે આવ્યો, આ તમને આવી બગીચાની પ્રાપ્તિ કેવી રીતે થઈ? હું ગામ ગામ ફર્યો છું, વિશ્વના દરેક ખૂણાની અંદરમાં ફરી વળેલો છું. મેં આવી ઘટના તો ક્યારે જોઈ નથી કે કોઈ સ્ત્રીના મસ્તક ઉપર આવો સુંદર મજાનો બગીચો, એક ઉપવન, એક ગાર્ડન, આવું સુંદર મજાનું, આવું તો ક્યારેય પણ નથી જોયું. જાણે કે આ તમારા મસ્તક ઉપર મુગટની જેમ શોભી રહેલું છે. એના કારણે તમારા સૌંદર્યમાં પણ કેટલો બધો નિખાર આવી ગયો છે, તમારા સૌંદર્યમાં કેટલો વૃદ્ધિ કરી રહેલું છે આવું બગીચો, અને કદાચ આ બગીચો પણ તમારા કારણે શોભી રહેલો છે. આવી આ બધી વાત કરવાના કારણે રાજલ દેવી એટલી બધી ઓવારી ગઈ. એક વાત યાદ રાખજો, ખુશામત કરવી અલગ છે અને પ્રશંસા કરવી એ વાત અલગ છે. પ્રશંસા કરવાની છે. ખુશામત, પ્રશંસા અને અનુમોદના, આ ત્રણની અંદરમાં ભેદભાવ સમજવા જેવા છે. ખુશામત એટલે હોય કશું જ નહીં, એ વ્યક્તિમાં કોઈ લાયકાત નથી, એ વ્યક્તિમાં કોઈ પાત્રતા નથી, એ વ્યક્તિની અંદરમાં કોઈ કેપેબિલિટી નથી, કશું જ નથી, પણ લાગ્યું કે આપણો સ્વાર્થ પરિપૂર્ણ થઈ શકે એમ છે, આને બે ચાર મસ્કા મારી દઈશું તો આપણું કામ થઈ જશે. અને એના કારણે વ્યક્તિ એની સમક્ષ ખાલી આમ બે ચાર એને મસ્કાબાજી કરી લે, પોલસલ લગાવી દે, જે બાબત એની અંદરમાં ન હોય છતાં પણ એ ગાવા માંડે, આ બધી ખુશામત ગણાય. આ ખુશામત બહુ ચાલે છે. और खुशामत तो खुदा को प्यारी होती है, આવું એક કહાવત છે. કોને ખુશામત ન ગમે? સાવધાન બનવા જેવું છે. ખુશામત કરવા માટે આવનારો માણસ તમારી પાસેથી કંઈક મેળવવા, કંઈક આંચકી લેવા, કંઈક પ્રાપ્ત કરવા માટે જ આવતો હોય છે. એ ધ્યાન રાખવા જેવું છે. અને પ્રશંસા એટલે અલગ વાત છે. બસ ઉત્તમ વ્યક્તિ જ્યારે તમારી પાસે રહેલી વિશિષ્ટતાની જ્યારે વાતો કરે, એને માત્ર પ્રશંસા કરે, બસ તમે બહુ સુંદર છો, બહુ સરસ છો, બહુ સારી આરાધના કરો છો, સરસ મજાનો તમે સિદ્ધિ તપ કર્યો, માસક શ્રવણ કર્યું, તમે બહુ ઉત્તમ પ્રકારના પ્રવચનોનું શ્રવણ કરો છો, સામાયિક વગેરે કરો છો, પાઠશાલા ભણો છો, ભણાવો છો. આવી ઉત્તમ વ્યક્તિના બે શબ્દો એ આપણા માટે પ્રશંસા બની જાય. અને એનીથી આગળ વધો એટલે અનુમોદના. આંખની અંદરમાં જર્જરિયા લાવી, આંખને ભીની કરી, 7-7 વર્ષના નાનકડા બાલકડાઓ જ્યારે માસક શ્રવણ કરતા હોય, 9-9, 10-10 વર્ષના બાળકો જ્યારે સિદ્ધિ તપ કરતા હોય, આ બધા સમાચાર જ્યારે આપણી પાસે આવેલા છે. અને દેરાસરમાં ગયા પછી પ્રભુની સમક્ષ એક વાત વ્યક્ત થાય, પ્રભુ એક નૌકાશી કરવાનું પણ મન નથી થતું, ચાતુર્માસની અંદરમાં બેસવું, એકાસનું કે આંબિલ કરવાનું મન નથી થતું. અને પ્રભુ આવા નાનકડા દીકરાઓ આવું ભીષ્મ પરાક્રમ કરી બતાવે, એક આંખના ખૂણા ભીના બને, જર્જરી આવી જાય, આંખ ગીલી ગીલી હો જાય, તો માન લેના કે આપણી પાસે અનુમોદના આવી છે. અને એવી સરસ મજાની પ્રશંસા કરી. હકીકત જે હોય, હકીકતને તમે સારા શબ્દોની અંદરમાં વર્ણવી શકો, આને કહેવાય છે પ્રશંસા. ખુશામતમાં તો હકીકત છે જ નહીં, વાસ્તવિકતા કશી જ નથી હોતી. માત્ર એને ખાલી બસ ખુશ કરવા માટે, કરોડપતિ નબીનો હોય, ગામનો ઉતાર હોય, ટપોરી ક્લાસ હોય, કોઈ સંસ્કાર ન હોય, અસભ્યતાથી ભરેલો હોય, પરંતુ એની ગાડીમાં રોજ આંટાફેરા કરવા છે, એની ગાડીની અંદરમાં બેસવું છે, મુસાફરી કરવી છે, અને એના પૈસે જલસા કરવા છે, બસ એટલે ખાલી એને ખુશામત કર્યા કરો, મસ્કા માર્યા કરો, એ બધી ખુશામત કહેવાય. આ પ્રશંસા દ્વારા એને એવો મજાનો રસ્તો ક્લિયર કરી દીધો. પ્રશંસા કરતા પણ જો આવડે તો કદાચ આવતીકાલે એ વ્યક્તિના હૃદયની અંદરમાં પ્રવેશ કરવાનો તમારા માટે સુગમ બની જાય. અને રાજલ દેવીએ પણ જ્યારે જોયું કે કેટલા સરસ મજાની શબ્દોની અંદરમાં આ વાત વ્યક્ત કરી શકે છે, અને રાજલ દેવીએ કીધું, અજાણ્યા પુરુષો પણ તમારા સંસ્કાર, તમારી સભ્યતા, તમારું સૌજન્ય, તમારો ઔચિત્ય, તમારું વધુમાં વધુ સ્ત્રી દાક્ષિણ્યની જે ભાવના,
સ્ત્રીઓને સન્માન આપવાની જે ભાવના છે, અને એ જોયા પછી મને એમ થાય કે તમને પણ મારે વાત બતાવવી પડશે. અને રાજલ દેવીએ શરૂઆત કરી કે વીર પુરુષ, આ નગરની જે રાજપુત્રી ચંદ્રયશા, તમે જે મને માનીને બેઠેલા હતા ને, એ ચંદ્રયશા મારી પ્રિય સખી છે. અમે સદૈવ સાથે રહેનારી છીએ, ગુરુકુલમાં સાથે ભણી છીએ, બધી જ કલાઓની અંદરમાં સાથે ને સાથે ઉભા રહેલા છીએ, અને મારી પ્રિય સખી છે. અમે ક્યારેક ક્યારેક જંગલોમાં જઈએ, ઉપવનમાં ફરવા જઈએ, જંગલની અંદરમાં અલગ અલગ કલાઓનો અભ્યાસ કરીએ. એમાં એક દિવસ અમારા દૂરના ઉપવનની અંદરમાં, ઉદ્યાનની અંદરમાં અમે વન ક્રીડા કરવા ગયા. સરખે સરખી ઉંમરની સ્ત્રીઓ સાથે રહેલી હતી. એમાં હું અને ચંદ્રયશા પણ સૌથી આગળ રહેલી હતી. અને જંગલમાં ક્રીડા કરતા હતા, ખેલતા હતા, રમતા હતા, અલગ અલગ પ્રકારની કલાઓ અને મજાક મસ્તીના દોરની અંદરમાં હતા. ત્યાં અચાનક એક એવી રહસ્યમય વયોવૃદ્ધ સ્ત્રી, એક બુઢી સ્ત્રી, એક માજી, એક દાદી અચાનક આવી પડી. દાદી તો ઘણી જોઈ, પણ આ એક કંઈક વિચિત્ર ભેદભરમ વાળી લાગી. ખબર પડી ગઈ કે આ દાદી કંઈક છે, કોઈક અલગ પ્રકારની છે. એની આંખોની અંદરમાં અજબ પ્રકારનું સંમોહન હતું. એના ચહેરાની અંદરમાં કંઈક અલગ પ્રકારના ભાવો રમતા હતા, અને એ અમારી નજીક અમારી તરફ જ આવી રહેલી હતી. અમે બધી જ રમતી સખીઓ અટકી ગઈ. ભાઈ, આ કોઈ અજબ પ્રકારની સ્ત્રી, જંગલની અંદરમાં આવી બુઢી સ્ત્રી, આપણે રમીએ છીએ એ જગ્યાની અંદરમાં આવી છે. સાવધાન બનવું પડશે. અમારી સિક્સ સેન્થ, અમારી છઠ્ઠી ઇન્દ્રિય સાવધાન બની ગઈ. અને હું અને ચંદ્રયશા સૌથી આગળ ગયા. જે દિશાની એમાંથી વૃદ્ધ સ્ત્રી આવતી હતી એ દિશા તરફ થોડાક અમે આગળ ગયા, અને જોયું તો બરોબર જાણે કે અમારા માટે જ આવતી હોય, અમને મળવા માટે જ આવતી હોય. અને જેમ જેમ નજીક આવતી ગઈ, એના ભેદભરમ, એના રહસ્યમયતા, કંઈક અલગ પ્રકારનું, કંઈક વિચિત્ર આ સ્ત્રીની અંદરમાં હતું એવું તમે સમજી ગયા. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. એની આંખોની અંદરમાં કોઈ અજબ ગજબના ભાવો રમી રહેલા છે, અને કોઈક વિશિષ્ટ જાણકાર અથવા તો કોઈક વિચિત્ર આ સ્ત્રી છે. વિશિષ્ટતા અને વિચિત્રતા બંને જોઈને એને લાગે કે કંઈ છે ખરું. આવી અમારી પાસે, પણ અમારા સંસ્કાર, અમને અમારા ગુરુકુલની અંદરમાં અમારા શિક્ષિકાએ કીધેલું હતું કે કોઈ પણ વડીલ આવે પહેલા તો ચરણ સ્પર્શ કરી લેવાનો, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના, ચાહે કોઈ પણ હોય. અમને શીખવાડેલા સંસ્કાર પ્રમાણે અમે અભિવાદન કર્યું, નમસ્કાર કર્યા, પગે લાગ્યા. અને અમારો આ વિનયને જોયા પછી આવનારી સ્ત્રીની આંખની અંદરમાં અજબ ચમક આવી. ચમક ઓર વધારે વધી ગઈ. અમને પૂછ્યું, કોણ છો તમે? અમે અમારી ઓળખાણ આપી. મેં જ કીધું કે હું રાજલ દેવી છું, મંત્રી પુત્રી છું. આ ચંદ્રયશા છે, નગરના રાજાની દીકરી છે, રાજકુંવરી છે. અને પૂછ્યું કે પુત્રીઓ કેમ અહીંયા આવ્યા છો, શેના માટે આવ્યા છો, કયા કારણથી અહીંયા આવ્યા છો? માં, બીજું કારણ શું હોય, રમવા માટે આવ્યા. સરખે સરખી સહેલીઓ છે, રમવા માટે આવ્યા છીએ, બીજું તો કોઈ કામ નથી. પણ આમ આગળ ક્યાં જવાના હતા? બસ માં, કશું નહીં. અચાનક અમારા મનની અંદરમાં જવાબ એવો આવ્યો કે બસ અમે આવ્યા તો માં આપના દર્શન થયા, આપના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા. બોલો, અમારા લાયક કોઈ પણ કામકાજ બતાવો. માં, તમારા દર્શન કરીને અમે ધન્ય ભાગી બની ગયા. અમને અમારા ગુરુકુલમાં શિક્ષિકાએ શીખવાડેલું હતું કે કોઈક વ્યક્તિ આપણી નજીકની અંદરમાં આવે, પહેલા તો સારા શબ્દોનો પ્રયોગ કરવાનો, ખરાબ શબ્દોનો પ્રયોગ નહીં કરવાનો. બને સજ્જન હોય, સારો હોય, શક્તિશાળી હોય, સમર્થ હોય, તમારો હાથ પણ પકડી લે. અને અહીંયા એ જ બન્યું અમારા માટે. અમે એ અજાણી વયોવૃદ્ધા સ્ત્રી, એ ક્યાંથી આવી એ પણ ખબર નથી. ભેદભરમ અને રહસ્યમય ભરપૂર આ સ્ત્રી અને અમારા વિનય વચનો સાંભળી આ રાજલ દેવી અંબર ક્ષત્રિય વીર પુરુષને આખી પોતાને બગીચો કેવી રીતે મળી એની આખી કથા બતાવે છે. અને આ કથામાંથી આપણે એ પણ જાણીએ છીએ કે ખુશામત, પ્રશંસા અને અનુમોદના, આ ત્રણનો ભેદ સમજવા જેવો છે. ઉચિત ક્રિયા, ઉચિત વ્યવહાર, ઉચિત વિનય, આ બધું જ પણ કરવું જરૂરી છે. વર્તમાન સમયની અંદરમાં, સ્કૂલની અંદરમાં કદાચ આ શિક્ષણ હવે આપવામાં નથી આવતું. કદાચ એ પોતાના શિક્ષક, સર કે ટીચરોને પણ પગે નહીં લાગતા હોય, તો ઘરમાં રહેલા માતા પિતાને પગે કેવી રીતે લાગવાના હતા? અને અમારો વિનય, ઔચિત્ય, સત્કાર વગેરે જોયું. અમે કીધું કે માં, તમારા દર્શન થઈ ગયા, બસ અમારું જીવન ધન્ય બની ગયું. આ જંગલમાં રમવા માટે આવ્યા, અમે તો ઘણી વાર આવ્યા છીએ, અમે આપને પહેલી વખત જોયા, બસ આપના દર્શન થયા, આશીર્વાદ આપો.
અને કોણ જાણે અમારા શબ્દોથી માજી એવા ખુશ થઈ ગયા, દાદીમાં એવા ખુશ થઈ ગયા, બેટી તમારા આ વિનય, આ તમારો ઔચિત્ય જોયા પછી હું તમને ખાલી હાથે નહીં મોકલું. બોલો તમારી શું ઈચ્છા રહેલી છે? હું તમારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરવા તૈયાર છું. અમે તો કોઈ ઈચ્છા રજૂ ન કરી. એટલે વૃદ્ધાએ સામેથી કીધું, અગર જો તમે મારી સાથે રહેશો, અગર આપ મેરી બાત માનોગી, અગર આપ મેરે સાથ રહોગી, અગર તમે મારી સાથે રહેશો, મારી વાત માનશો અને જો મારી સાથે આવવા તૈયાર થશો, મારી ઉપર વિશ્વાસ રાખીને જો અગર મારી સાથે આવવા તૈયાર થશો, હું તમને સાક્ષાત ઈશ્વરના દર્શન કરાવી શકું એમ છું. સાક્ષાત ઈશ્વરના દર્શન. અમે ઈશ્વર વિશે ઘણું સાંભળેલું હતું. ઈશ્વરવાદ આખો અમે અમારા ગુરુકુળમાં ટીચર પાસે, શિક્ષિકા પાસે ભણેલા હતા. એટલે ચંદ્રયશાએ પૂછ્યું કે માં, ઈશ્વરના દર્શન આપ કરાવવા માટે માગો છો, શું આપ ઈશ્વરની સાથે રોજ જાઓ છો? આપ ઈશ્વરને સ્વયં મળો છો? અમને તો અમારી શિક્ષિકાએ કીધું કે ઈશ્વર તો આકાશની અંદરમાં હોય છે, અદૃશ્ય હોય છે. ઈશ્વર દર્શન નથી આપતા, અને દર્શન નથી આપતા એટલા માટે તો આપણે એને આકાર સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે રાખેલા છે. અગર ઈશ્વર દર્શન રોજ આપતા હોય તો આપણે કઈ મૂર્તિ રાખવાની જરૂર પણ ન પડે. પણ ઈશ્વર એમ દર્શન કેવી રીતે આપી દે? કેટલા બધા ભક્તો ચાહતા હોય છે દર્શન કરવા છે. દરેક ભક્તોની એવી ઈચ્છા હોય, માં અમે તમારો કોઈ વિરોધ નથી કરતા, પણ જાણવું છે કે ઈશ્વર દર્શન થઈ શકે. અને એ માજીની આંખ વધારે ચમકી. બેટા અગર મારી ઉપર વિશ્વાસ હોય, અગર તમને મારી ઉપર જો સંપૂર્ણ ભરોસો હોય, બેટા આવો, તમે ઈશ્વરના દર્શન કરવાને યોગ્ય છે, હું તમને ઈશ્વરના દર્શન કરાવી લઈશ. અમે પૂછ્યું, માં ઈશ્વર ક્યાં હોય? કેવી રીતે દર્શન આપે? અને ત્યાં કેવી રીતે જઈ શકાય? કોઈ સીડી તો છે નહીં ઈશ્વર પાસે જવાની, કોઈ રસ્તો તો છે નહીં ઈશ્વર પાસે જવાની. અમે એવું સાંભળ્યું છે કે ઈશ્વર મંદિરમાં હોય છે, મૂર્તિ સ્વરૂપે દર્શન આપે છે, અને ત્યાં એની ભક્તિ વગેરે કરીએ એટલે ઈશ્વરની અદૃશ્ય કૃપા આપણી ઉપર વરસે. માં અમને જે આવી રીતે શીખવાડ્યું છે અમારી શિક્ષિકાએ, એમ ઈશ્વર પાસે જવાતું હોત તો કોણ ન જાય? કોની ઈચ્છા ન થાય કે ઈશ્વરના દર્શન કરવા છે? જગદીશ્વરને મળવાની કોને પણ ઈચ્છા ન થાય? બેટા તમારી બધી વાત બરોબર છે, પરંતુ બેટા આ બ્રહ્માંડના કણ કણની અંદરમાં, અણુ અણુની અંદરમાં, બધી જ દિશાઓની અંદરમાં ઈશ્વર વસે છે. અને તમે કહો છો ને ઈશ્વર ક્યાં છે? બેટા ધરતીના કણ કણની અંદરમાં ઈશ્વર પથરાયેલો છે. અગર તમારી પાસે આસ્થા હોય, તમારી પાસે શ્રદ્ધા હોય, તમારી પાસે વિશ્વાસ અને ભરોસાની તાકાત હોય તો આ માટી પણ તમારા માટે ઈશ્વર બની શકે છે. અને અગર તમારી પાસે શ્રદ્ધા જ નથી તો તમે જે મંદિરમાં, દેરાસરમાં, જિનાલયોમાં કે ઈશ્વરના જિનાલયોમાં જાઓ છો, એ મૂર્તિ પણ તમારા માટે માટી સમાન બની શકે એમ છે. બેટા છે વિશ્વાસ? અગર વિશ્વાસ હશે તો આ દિશા છે ને, દિશા એ પણ ઈશ્વર તરફ જવા માટેનો દરવાજો બની જાય. તમને એમ લાગશે કે કઈ દિશા? આ દાદીમાં શું બધી વાતો કરે છે? બેટા ચલો મારી સાથે, હું તમને આજે તમારો બધો જ ભ્રમ ભાંગી દઉં. અંબળ ક્ષત્રિયને પણ એક રસ પડ્યો આ કથાની અંદરમાં. યાર અજબ ગજબની આ કથા છે. ઈશ્વરના દર્શન કરાવવા માટે પણ આવા દેવદૂતો જાણે કે ધરતી ઉપર આવતા હશે અને ઈશ્વર પાસે લઈ જાય. અને અંબળ પૂછ્યું કે ખરેખર રાજલદેવી ઈશ્વર પાસે લઈ ગયા? અંબળ ક્ષત્રિય, વાત તો સાંભળો, સાંભળવા જેવી વાત છે. અમે પણ પહેલા તો હેરાન હતા કે કોણ ઈશ્વરને દર્શન કરાવી શકે? એમ કોઈ ઈશ્વરના દર્શન કરાવી આપે આપણને? એમ રસ્તાની ન મળી જાય ઈશ્વર? અને અમારા જેવાને, અમે નથી કોઈ ઈશ્વરના પરમ ભક્ત, નથી કોઈ અમે ઈશ્વરના એવા પૂજક, કે નથી અમે ઈશ્વર માટે કશું જ કરેલું. અને છતાં પણ આ ગરડી દાદીનો જે દાવે કે સાથ ઉन्होंने જે બાત રજૂ કરી, અને મેં અને ચંદ્રયશાએ આંખમાંથી આંખ મિલાવીને વાત કરી. બોલ શું કરવું છે? તૈયારી? એક નવું સાહસ ખેડી લેવું છે? એક નવી હિંમત કરી લેવી છે તાકાત? કદાચ આવતીકાલે કાંઈ પણ થઈ શકે. આ માજી ખોટા પણ હોય, રહસ્યમય હતા, ભેદ ભરમવાળા હતા, કદાચ કોઈ આપત્તિમાં પડી પણ શકીએ, પણ બંને જણાએ આંખ દ્વારા વાત કરી લીધી કે આપણે બે સાથે છીએ ને, કોઈ ચિંતા નથી, પહોંચી વળશું. ચલો એક નવો પણ અનુભવ જીવનમાં થઈ જાય. બસ આ નવો અનુભવ પ્રાપ્ત કરવા માટે. અને માજીએ જે રીતે અમને વાત કરીને કે આ દિશા દરવાજા બની જાય. અગર તમારી પાસે શ્રદ્ધા છે તો હવા પણ તમારા માટે ભૂમિઓ બની જાય. અગર તમારી પાસે શ્રદ્ધાની અચિંત્ય શક્તિ છે તો તમે માત્ર સંકલ્પ કરો તો ઈશ્વર પણ તમને સામેથી દર્શન આપવા માટે આવી જાય. એને જે આખો ઈશ્વરવાદ ખોલ્યો, આખી જે ઈશ્વરની ચમત્કાર ભરી વાતો કરી, અમને પણ આ બધી રહસ્યમય લાગતી હતી.
ભેદ ભરમવાળી લાગતો હતી. મન થોડુંક ડરતું તો હતું, શંકાશીલ તો હતું, નાસીપાસ થતું હતું. કરીએ કે ન કરીએ, માજીની વાત માનીએ કે ન માનીએ, માની લઈએ ને કદાચ કંઈ પણ થઈ જાય તો. છતાં પણ એક હિંમત કરી, સાહસ કર્યું. ચલો કાંઈ નહીં, જોઈ લેવાશે જે થશે એ પ્રમાણે. અને અમે કીધું, માં બસ અમે તમારા ભરોસે છીએ, માં અમે તમારી પુત્રીઓ છીએ, હું મંત્રી પુત્રી અને આ રાજપુત્રી, માં અમે તમારી સાથે છીએ. અગર આપ અમને કહેશો તો અમે બધું કરવા તૈયાર છીએ, બસ અમને ઈશ્વરના દર્શન કરાવો. અને વીર પુરુષ શું તમને વાત કરું, બસ અમને કીધું આંખ બંધ કરી લો. અમે આંખ બંધ કરી લીધી. હું ન કહું ત્યાં સુધી તમારે આંખ નથી ખોલવાની. એને અમે કીધું, અમે એ પ્રમાણે કરી લીધું. એને અમારા મસ્તક ઉપર હાથ મૂક્યો, ધીરે રહીને અમારા બંનેના હાથ પકડ્યા. એક બાજુ મને રાખી, એક બાજુ ચંદ્રયશાને રાખી. વચની અંદરમાં એ ઊભી રહી. જમણા હાથે હાથ પકડ્યો ચંદ્રયશાનો, ડાબા હાથે હાથ પકડ્યો રાજલ દેવી, મારો હાથ પકડ્યો. અને અમને બંનેને લઈ, અમને ખબર નથી કે આ માજીએ શું કર્યું, અમને કોઈ કહેતા કોઈ ખબર નથી. અમે તો ખાલી એના ઉપર અપાર ભરોસો કર્યો અને થોડીક સાહસ પણ બટોર્યું. કારણ કે ભરોસો બધી જગ્યાએ કરવા જેવો નથી હોતો. અને ભરોસો બધે કરવા જેવો પણ એટલા માટે નથી હોતો કારણ કે સાકર અને મીઠું બંનેના કલર એક સરખા હોય છે. જો બંનેમાં કોઈ ફરક નહીં દેખાય, પણ જાણકાર વ્યક્તિને ચાખવું પડે અને પછી ખબર પડે કે આમાંથી મીઠું કયું છે અને સાકર કઈ છે. અમે તો ભરોસો રાખ્યો અને અમે હવામાં ઉડ્યા. ક્યાં ગયા, કેવી રીતે પહોંચ્યા, કોઈ કહેતા કોઈ ખબર નથી. અને અમે જ્યારે એક જગ્યાએ પહોંચ્યા અને આવીને ઊભા, અને માજીએ કીધું, બેટી આંખ ખોલો, જો તમારી સામે ઈશ્વર દર્શન કરવા માટે પ્રકટ થયેલા છે. અમે પણ વિચાર્યું કોણ ઈશ્વર છે, શું ઈશ્વર વાત કરશે અમારી સાથે બોલશે, અમારી સાથે વાતચીત કરશે, અમને અભિવાદન કરશે, શું અમારી ખબર અંતર પૂછશે. હકીકતમાં અમને ઈશ્વર સાથે બોલવા માટે મળશે, જે ઈશ્વરની ભક્તિ અમે રોજ કરતા હતા. અમને અમારી શિક્ષિકાએ ગુરુકુલમાં શીખવાડેલું હતું કે જ્યારે કોઈ નથી આવતું ત્યારે ઈશ્વરની શક્તિ આપણને બચાવવા માટે આવે છે. જબ કોઈ નહીં આતે તબ મેરે દાદા આતે હે. દાદા એટલે ભગવાન શક્તિ સ્વરૂપે આગળ આવે છે. અને મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજાએ, યશો વિજયજી મહારાજાએ વિંશતિ વિંશિકા નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે, વ્યક્ત્યા શિવ પદસ્થોપી શક્ત્યા જયતિ સર્વગ. અરિહંત પરમાત્માના વર્ણન જ્યારે કરવાની અંદરમાં આવ્યું ત્યારે ભલભલા લોકોનો શંકા નિર્મૂળ થઈ જાય એવી ત્યાં સરસ મજાની વાત કરી કે વ્યક્તિ રૂપે આ દુનિયામાં પરમાત્મા હાજર નથી. કોઈ પણ અરિહંત તત્વ કે પંચ પરમેષ્ઠી તત્વ વ્યક્તિ રૂપે કદાચ તમારી સામે હાજર નહીં હોય. દેવ તત્વ, ગુરુ તત્વ તો વ્યક્તિ રૂપે હાજર છે, પણ દેવ તત્વ વ્યક્તિ રૂપે હાજર નહીં હોય કારણ કે એનો રહેવાનો સમય બહુ સીમિત છે. આદિનાથ ભગવાન રહ્યા 84 લાખ પૂર્વ, મારી સામે પરમાત્મા રહ્યા 72 વર્ષ. એટલે આ બધા ઈશ્વરીય તત્વને ધરતી ઉપર રહેવા માટેનો સમયગાળો, ટાઈમ લિમિટ ફિક્સ છે. વ્યક્ત્યા શિવ પરસ્તોપી, એ વ્યક્તિ સ્વરૂપે મોક્ષમાં જવાના, શિવપુરમાં પહોંચી જવાના. શક્ત્યા જયતિ સર્વગ, શક્તિ રૂપે આ ધરતીના ખૂણે ખૂણાની અંદરમાં ઈશ્વર બિરાજમાન છે. તમે એની શક્તિને સ્વીકારી લો. હવે આ વાત આપણા મગજમાં કેવી રીતે બેસાડવી પડે એમ છે. તમારા ઘરની અંદરના ખૂણાના ભાગની અંદરમાં તમે એક ટીવી ગોઠવ્યું છે. હવે આ ટીવીની અંદરમાં તમારે અલગ અલગ ચેનલો જોવી છે, બધી પ્રકારની તમારે ચેનલ જોવી છે. તો શું કરવું પડશે? ટેરેસ ઉપર તમારે એક એન્ટીના, એક ડીશ તમારે ત્યાં લગાવવી પડશે. ટાટા સ્કાયની ડીશ એ લગાવી લેવાની. અને એ લગાવો એટલે શું થયું, આકાશની અંદરમાં ચારે કોર એ ટીવીના દ્રશ્યો, એ પિક્ચરના દ્રશ્યો, એ વેબ સિરીઝ, આ બધાના જે કહેવાય કે દ્રશ્ય ત્યાંથી રિલે થાય છે, એના તરંગો રિલે થતા હોય છે. અને એ તરંગોને સ્વીકારવા માટેની એવી પ્રકારની સિસ્ટમ એ ટાટા સ્કાયની અંદરમાં ફિટ કરેલી છે. અને જે વાયર દ્વારા ઘરની અંદર ખૂણાની અંદરમાં બારીઓ બંધ કરેલી હશે, બારણા બંધ કરેલા હશે, અંદરમાં એસી ચાલુ હશે, સજ્જડ દરવાજા બંધ કરી દીધા પછી પણ દૂર રમાતી ક્રિકેટ મેચ તમારા ઘરની અંદરમાં આંખની સામે દેખાતી હોય છે. કોઈ જગ્યાએ ધમાલ થતી હોય, અમેરિકા, પાકિસ્તાન કે હરિયાણા કે મણિપુર કોઈક જગ્યાએ ધમાલ ચાલુ હોય અને એના દ્રશ્યો ટીવીમાં ઘર બેઠા જોવા માટે મળે છે. કેવી રીતે આ થયું કવરેજ બધું? બસ ટાટા સ્કાયની ડીશ લગાડી,
એનું કનેક્શન જોડ્યું અને ઘરમાં ટીવી લઈ આવ્યા. એના કારણે આ બધા દ્રશ્યો જો ઘરની અંદરમાં આવી શકતા હોય તો આ ધરતીના કણ કણની અંદરમાં અરિહંત પરમાત્માના પૂતગલો છવાયેલા છે. એક ખૂણો એવો બાકી નથી. ધરતીના કોઈ પણ ખૂણાની અંદરમાં જાઓ, બસ તમે આદર ભાવ સાથે, સંપૂર્ણ અનુરાગ સાથે, સંપૂર્ણ શ્રદ્ધાથી ભરપૂર બની અને જ્યારે આપણે આ ઈશ્વરીય ચેતના તાકાતને જ્યારે આપણે આહ્વાન આપીએ છીએ અને દોડતી આવે છે અને આ શક્તિ એવી છે, એટલી પ્રેમાળ છે, એટલી સ્નેહાળ છે, એટલી દયાળુ છે, એટલી કૃપાળુ છે કે બસ તમારે ખાલી એને એક સેકન્ડનો કોલ કરવાની જરૂર છે. ભાઈ કમસુન, મને જરૂર છે આજે, મને આજે પ્રભુ તમારી કૃપાની બહુ જરૂરિયાત છે. પ્રભુ આપની કૃપા વગર હું અધૂરો છું. પ્રભુ આપના આશીર્વાદ બસ મારી ઉપર વરસાવો. બસ એક શાંતિથી, એક ચિત્તે મનને સ્થિર કરી અને બસ તમે આ ઈશ્વરીય શક્તિને આહ્વાન કરો. કારણ કે સ્પષ્ટ શબ્દો છે, વ્યક્તિયા શિવ પરસ્તોપી, વ્યક્તિ રૂપે શિવપુરની અંદરમાં ગયેલા પરમાત્મા શક્તિયા જયતી સર્વગ, શક્તિ રૂપે સમગ્ર વિશ્વની અંદરમાં જય જયકાર મચાવી શકે એમ છે. કદાચ નાસ્તિક વ્યક્તિઓને આ વાત નહીં બેસે, મેકોલો શિક્ષણ લીધેલા યુવા યુવતીઓને આ વાત દિમાગમાં નહીં બેસે, કારણ કે સ્કૂલમાં કશું શીખવાડ્યું જ નથી, મંદિરમાં જવાનો સમય નથી મળતો. ઘણી વખત તો એટલી બધી દયા આવે છે, એટલી બધી આમ પારાવાર આમ મનની અંદરમાં ક્યારેક નિરાશા છવાઈ જાય. આવા અદ્ભુત તીર્થંકર પરમાત્મા મળ્યા, જેમના માટે શબ્દ મૂક્યા છે, અચિંત શક્તિ જુત્તા હિતે ભગવંતો. અચિંત્ય શક્તિ સંપન્ન છે. આપણે વારંવાર બોલીએ છીએ, સકલ કુશલ વલ્લી, પુષ્કરા વર્ત મેઘો, દુરિત તિમિર ભાનુ, કલ્પ વૃક્ષો પ્રમાણ, ભવ જલ નિધિ પોત. પછી શું બોલીએ છીએ? સર્વ સંપત્તિ હેતુ. આવા તીર્થંકર પરમાત્મા મળ્યા, અદ્ભુત તાકાતને ધરાવનારા મળ્યા. જગ ચિંતામણી, જગનાહ, જગગુરુ, જગરક્ષણ, જગબંધવ, જગ સત્વાહ, જગ ભાવ વિયક્ષણ. આવા પરમાત્મા મળ્યા પછી પણ એમ થાય કે શું કામ દેરાસરમાં જવાનું? કેટલા યુવા યુવતીઓને સમજાવીને દેરાસર જવાનું શરૂ કરાવું, પૂજા કરાવવાની શરૂ કરાવું અને પૂછું કેમ નથી જતા? બસ સમય નથી મળતો. અમે બસ મનોમન ભગવાને યાદ કરી લઈએ છીએ. ભાવ હોય તો જવાય, ઈચ્છા વગર પરાણે કેવી રીતે જવાય? બસ આ બધી મનની અંદરમાં એવા બધા ભરમ ઘુસાવી દીધા છે અને એના કારણે શક્તિના સમંદરથી ઉભરાતા તીર્થંકર પાસે આ લોકોને જવાનો સમય નથી. એટલે જીવનમાં ઠેબા ખાતા હોય છે. ક્યાં ને ક્યાંય નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, ફ્રસ્ટ્રેસ બની જાય, ડિપ્રેશનની અંદરમાં આવી જાય. જોઈ લો, કોટા એજ્યુકેશનનું હબ છે. 4 દિવસ પહેલા જ કોટા એજ્યુકેશન હબની અંદરમાં કેટલાય દીકરા દીકરીઓએ આપઘાત કરી લીધા, સુસાઇડ કરી લીધા. સમાજ ચિંતકો ત્યાં પહોંચી ગયા અને ત્યાં સર્વે ચલાવે છે કે કેમ આવું થાય છે, શું છે આ યુવકોને, કેમ મરી જાય છે, કેમ આવી જિંદગી ખતમ કરી નાખે છે. કોટા એજ્યુકેશન હબની અંદરમાં સુસાઇડનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે ત્યાંના શિક્ષકો અને ત્યાંના ટીચરો પણ સમજી નથી શકતા કે શું થઈ રહેલું છે. એક પ્રેશર, એક માથા ઉપર બોધરેશન, એક માથા ઉપર ટેન્શન, એટલો બધો માથા ઉપર બોજો છે, બધાનું પ્રેશર છે. ઘર છોડીને આવ્યા છે અને અહીંયા કોઈ પણ લફડામાં ફસાયેલા હોય, અથવા તો ભણવાનું ટેન્શન આવી ગયું હોય, અથવા તો માર્ક્સની દુનિયાની અંદરમાં થોડાક પાછા પડતા દેખાતા હોય અને ઈશ્વરીય શક્તિ ઉપર તો વિશ્વાસ ધરાવતા ન હોય. આ પ્રવચન સાંભળનારી દરેક વ્યક્તિને કહું છું કે યશો વિજયજી મા સાહેબનો આ શબ્દ ધ્યાનથી સાંભળજો. વ્યક્ત્યા શિવ પદસ્થોપી શક્ત્યા જયતી સર્વગ. ઈશ્વરીય ચેતના, ઈશ્વરીય તાકાત, અદૃશ્ય શક્તિ આ ધરતીના ખૂણે ખૂણાની અંદરમાં છે. તમે જ્યાં બેઠા છો એની આજુબાજુની અંદરમાં એ શક્તિનું આવરણ છે. બસ માત્ર આપણે એને આહ્વાન કરવાનું છે, એને આમંત્રણ આપવાનું છે. બસ ઇસકો ન્યોતા દો, ઇનકો આમંત્રણ દો, આવો, પધારો. બસ હું તમને આમંત્રણ આપું છું, મને ખૂબ જરૂરિયાત છે તમારી. બસ આવો, મારા જીવનની અંદરમાં અંધકાર છે, અજવાળું ફેલાવો. મારા જીવનની અંદરમાં ખુશી ફેલાવો. મારા જીવનની અંદરમાં પ્રસન્નતાનો ભમરાટ ફેલાવો. મને શક્તિ સંપન્ન બનાવો, મને આરોગ્ય સંપન્ન બનાવો. આજનો મારો દિવસ પરોપકારની અંદરમાં જાય એવી મને તાકાત આપો. આવા રોજ ભાવ સાથે ઈશ્વરીય ચેતનાને તમે આહ્વાન આપો, આમંત્રણ આપો, એને તમે સ્વીકારો. બ્રહ્માંડની અંદરમાં આવી શુભ શક્તિઓ દિવસ રાત વરસે છે. એમાં બ્રહ્મ મુહૂર્તની અંદરમાં આ શક્તિઓ ખૂબ વરસતી હોય. જો 10-15 મિનિટનો આ પ્રયોગ કરવાની અંદરમાં આવે, હું તમને મારા અનુભવથી કહું છું. હું આજની તારીખમાં જ્યારે સવારે 4:30 કે 4 વાગે જ્યારે ઉઠું છું, જાગું છું, સંથારામાંથી બેઠો થઉં,
નવકાર મંત્રનું સ્મરણ કરીને પછી 10 મિનિટ આ જ કરું છું. આ ધરતીની અંદરમાં રહેલી જેટલી અચિંત શક્તિ, અપૂર્વ શક્તિ, દિવ્ય શક્તિ, અનુપમ શક્તિ, અદ્ભુત શક્તિ, અમોઘ શક્તિ, આ બધી શક્તિઓ મને પ્રાપ્ત થાવ. આ એક સેવક આપને વિનંતી કરે છે. પછી જે જગ્યાઓ તો બોલવાનું. હું અત્યારે છું ત્રિકમનગર તો કહેવાનું. ત્રિકમનગર શ્રી સંગ્રામ ઉપાશ્રયમાં બેઠેલો પદ્મબોધિ નામનો સાધુ આપને વિનંતી કરે છે, એ અચિંત્ય શક્તિ, એ દિવ્ય શક્તિ, એ અનુપમ શક્તિ, એ અમોઘ શક્તિ, એ અનંત શક્તિ, એ અમર શક્તિ, એ અભય શક્તિ, એ અપૂર્વ શક્તિ, બસ આવો, પધારો, મારી અંદરમાં સ્થાન પ્રાપ્ત કરો. મારા હૃદય સિંહાસન ઉપર આપ બિરાજમાન થાવ. મારા શરીરને અલંકૃત કરો. મને શક્તિમાન બનાવો, મને સંપન્ન બનાવો, મને બુદ્ધિમાન બનાવો. બસ આ ભાવ સાથે જ્યારે આપણે કરીએ, હું તમને કહું, એમ વિચાર થાય કે આજે પ્રવચનમાં શું કહીશું, પ્રવચન કેવી રીતે કહીશું, કેવી રીતે થાક લાગશે. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક બોલવાનું છે. પણ આ ઈશ્વરીય શક્તિનો અંશ જ્યારે નાનકડો પણ આવે છે, ભોયરાની અંદરમાં સૂર્યનું એક નાનકડું કિરણ પ્રવેશે અને આખો ભોયરું જેમ જગમગાટથી ભરાઈ જાય, એવી રીતે આ એક શક્તિનો નાનકડો અંશ જો મારા તમારા જીવનની અંદરમાં આવી જાય, મારા તમારા જીવનના આખા દેદાર બદલાઈ જાય. પેલી માજીએ પણ એ જ કીધું. આ ચંદ્રયશા અને રાજલ દેવીને એ લોકોને એવી જગ્યાની અંદરમાં લઈ આવ્યા, આંખ ખોલી અને સ્તબ્ધ બની ગયા. આંખ ખોલી અને સામેનો જે નજારો જોયો અને લાગ્યું કે જાણે કે શું છે આ. બસ જોતા જ રહી ગયા, જોતા જ રહી ગયા. એવા એક દિવ્ય સ્થાનની અંદરમાં એ માજી એમને લઈ આવ્યા, ઈશ્વરના દર્શન કરાવ્યા. કયા ઈશ્વર છે, કોના દર્શન કર્યા, અને ઈશ્વરીય તાકાતની આવી પણ કેટલીક વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.